पर्द झोली मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। अरे मांगना है तो उससे मांगो रे, किसके सामने तलवे चाट रहे हो, उससे मांगो। और मैं आज भी ये कहता हूं, लोग मुझसे पूछते हैं, ये लोग बार बार पूछते हैं मेरे से, जीतते क्या, कैसा आते। बोले 2019 में आपको कितना भरोसा था कि आप जीतेंगे, और 2024 में आपको कितना भरोसा है। भर दे झोली मेरी या मोहम्मद। હાલાંકે એક આલિમ અને પીર સાહેબ હોવાના નાતે મારા ભાઈઓ બહેનો, સંગીતની અંદર હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામની અંદર સંગીત આવે, ઢોલ વાગે, એ મને પસંદ નથી. હા, આપણે દુનિયાવી કોઈ ગીતો છે, આ છે તે છે, આપણે આપણા નફસને મનાવવા માટે આપણે ક્યારેક એનો ઉપયોગ કરી લઈએ. જોકે ગુનો છે. रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम ની हदीस पाक છે કે ढोल बजाने वाला जहन्नम में दाखिल होगा, जन्नत में दाखिल नहीं होगा. ढोल बजाने वाला जन्नत में दाखिल नहीं होगा. આ રસૂલ પાકનો ફરમાન છે. એટલે સંગીત છે એ શૈતાની છે, અને હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર નામની અંદર સંગીતનો ઉપયોગ થાય એ મને પસંદ નથી. એટલે હું કવાલીઓને ના પસંદ કરું છું, મને માફ કરજો. એટલે તમે એમ વિચારતા હશો કે આપણને બાપુ કોઈ દી કવાલી કેમ સંભળાવતા નથી, પણ મને કવાલીથી સખત નફરત છે. કેમ કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પાક નામ છે, અને એની અંદર સંગીત ને ઢોલ વાગે એ મને મંજૂર નથી, કબૂલ નથી. બીજું, કવાલી ગાનારા અક્ષર છે ને મુનાફિકો, ફાસિકો, ફાજીર હોય છે, બે નમાજી હોય છે, અને આ કવાલો એકદમ ફેશન પરસ્ત હોય છે, અને દાઢી મૂંડા હોય છે, અને અમુક કવાલો તો શરાબ પીને કવાલી ગાવા બેઠા હોય છે. એટલે આ કવાલીઓવાળાનો તો ઇતિહાસ રહેવા દો. એટલે મેં તો કીધું કે હું મરી જાઉં ને તો મારી કબર સ્થળ ઉપર કોઈ દી કવાલીનો પ્રોગ્રામ રાખતા નહીં. ફક્ત ઉલમાએ કિરામના વાયદનો પ્રોગ્રામ, કુરાન ખ્વાની અને ફાતિહા ખ્વાની અને કિતાબોનું પઠન કરવું, અને આ મને બહુ પસંદ છે. મને સંગીતના વાજિંત્રો કબરસ્થ ઉપર વાગે એ બિલકુલ પસંદ નથી. અને અલ્લાહ અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામની અંદર સંગીત વાગે તો મને બિલકુલ પસંદ નથી. એટલે હું એ વાતને બિલકુલ કાઢી નાખું છું. અને આ પણ વાતને મને ટેકો આપો. શરીયત ખુદ કહે છે કે આ શેતાની વાજિંત્ર છે. એટલે કમસે કમ આપણે દુનિયાવી કામની અંદર તો આ શેતાની વાજિંત્રોનો આપણે ઉપયોગ કરી છે. શાદી બારાતમાં આ તે આપણા ખુશી મિજાજને આ માટે આ તેને આપણા નફસને ખુશ કરવામાં ને શાદીમાં ને બારાતમાં આનો ઉપયોગ કરી છે વાજિંત્રોનો. પણ કમસે કમ અલ્લાહ ને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાક નામની અંદર તો આ સંગીતને આગું રાખો, એવી મારી માંગ છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બોસ મકરાણી. જય હિન્દ, જય ભારત.